આજે તો બનાવવાનું હતું ભીંડાનું શાક, એટલે હું બેસી ગઈ ભીંડો લઈને અને થોડી વારમાં જો સરસ મજાનો ભીંડો પણ સુધારી નાખ્યો. ભીંડો સુધારીને પછી ભીંડો બનાવવાનું ચાલુ કરી દીધું. પહેલાં તો લારું બાળવાની હતી, તેલ ગરમ કરવા મૂક્યું, પછી એમાં ભીંડો નાખી સરસ મજાની લારું બાળ નાખી. લારું બળી ગઈ એટલે આપણે ઉપરથી નાખી દીધું ટમેટું, ઉપરથી નાખી દીધી લસણવાળી ચટણી અને ધાણા જીરું ને હળદર, ને પછી એ બધું સરસ મજાનું મિક્સ કરી નાખ્યું. પછી થોડી વાર પાકવા દીધું અને થોડી વાર પાકી ગયું એટલે પછી આપણે ઉપરથી નાખી દીધું 2 ચમચી દહીં. અમે તો દહીંમાં બનાવીએ, તમે કેમાં બનાવો છો કોમેન્ટ કરજો. ઘણા તો છાશમાં પણ બનાવતા હોય, પણ હું તો દહીં નાખું. સરસ રીતે પછી જો બધું મિક્સ કરી નાખ્યું અને દહીંને પણ થોડી વાર પાકવા દેવાનું હતું, એટલે થોડી વાર આપણે દહીંને પણ પાકવા દીધું ઉપર તેલ આવી જાય ત્યાં સુધી. પછી થોડી વાર સરસ રીતે બધું પાકવા દીધું અને મજા આવ્યો ભીંડાનું શાક ખાવાનું. મને તો ભીંડો બહુ ભાવે, તમને ભાવે કે નહીં જરાક કોમેન્ટ કરી દેજો. અને પછી આપણું શાક બનીને થઈ ગયું હતું તૈયાર. શાક બની ગયું એટલે પછી આપણે ઉપરથી નાખી દીધી ધાણા ભાજી. સરસ મજાનું શાક બનીને થઈ ગયું હતું તૈયાર. શાક બની ગયું પછી મેં કીધું લાવો હવે લોટ બાંધી નાખું. પહેલાં લોટ બાંધી નાખ્યો અને પછી લોટ બાંધીને રોટલી પણ કરી નાખી. પછી શેકી નાખ્યા હતા પાપડ, અને શાક તો આપણે પહેલાં જ બનાવી લીધું હતું. ને પછી બધું જમવાનું બનાવીને પછી આવી ગયું હતું દૂધ, એટલે મેં દૂધ ગરમ કરવા મૂકી દીધું. પછી બેસી ગયા જમવા. વિડીયો ગમે તો લાઈક કરી દેજો. મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.